માત્ર ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં દેખાય અને ચૂંટણી પૂરી થતાં કોઈના સાથે પણ બેસી જાય અને ઠગો છે તેમને તક ન પાય અને અપક્ષોથી ચેતજો. આ શબ્દ છે વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલના, જે તેમણે વિરોધીઓ માટે ઉચ્ચાર્યા છે. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે સ્થાનિક સ્વરાજનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થતાં જ હવે દરેક ધારાસભ્ય છે તે તેમના મત વિસ્તારમાં સક્રિય થઈ ચૂક્યા છે, કેમ કે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તે જીતાડવા માટે હવે તે મેદાને છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સત્તાની સેમીફાઇનલ તરીકે ઓળખાય છે, કેમ કે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને દરેક ધારાસભ્ય છે તે અત્યારે તેમનો જે ગઢ છે તે મજબૂત કરવા લાગ્યા છે. અને હવે મેદાનમાં આવ્યા છે વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, કેમ કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. અને તેનું કારણ છે ટિકિટની વહેંચણી. અને વિરંગામ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ભાજપના ઉમેદવારો ઊભા રહ્યા છે તેને જીતાડવા માટે પણ હવે હાર્દિક પટેલ મેદાને આવ્યા છે. અને તેમણે આ નગરપાલિકામાં જે પ્રકારે અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા છે તે મામલે હવે તેમણે કટાક્ષ પણ કર્યો છે. અને તેમની પાર્ટીના કેટલાક લોકો છે તેમણે ભારતીય જનતા પાર્ટીને બાય બાય કર્યું છે અને તેમણે પણ અપક્ષમાં દાવેદારી નોંધાવી છે. અને હવે હાર્દિક પટેલ છે તેમણે આ અપક્ષ ઉમેદવારોને લઈને શું કટાક્ષ કર્યું છે તે પણ સાંભળો. વિરંગામ નગરપાલિકાની 36 સીટ માટે પાર્ટીએ ઉમેદવારો ડિક્લેર કર્યા, બધાના ફોર્મ ભરાઈ ગયા અને નગરપાલિકાના ઇતિહાસમાં ન બની હોય એવી ઘટના બનવાની છે. એ તમે 2-4 દાડા પછી જોઈ શકશો. ખૂબ મોટા પ્રમાણે વિરંગામ નગરપાલિકાની અંદર લોકોનો પ્રેમ, લોકોનો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને લોકો ખૂબ જંગી બહુમતીથી ચૂંટણી જીતે, ખૂબ જંગી બહુમતીથી લોકો વિકાસના કામો કરી શકે. અને તમે જોયું છે કે વિરંગામ નગરપાલિકામાં ગઈ વખતે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બની, એટલે નગરપાલિકા બની તો અનેક વિકાસના કામો હાથ ઉપર લીધા હતા, પ્રગતિ ઉપર છે. અને આખી વિરંગામ વિધાનસભાની અંદર ચાહે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, તમામ પાર્ટીના ઉમેદવારો સક્રિય રીતે લોકોની વચ્ચે જઈને કામ કરે છે. મારે માત્ર એટલું તમને કહેવું છું, તમે એટલું તમારા હૃદય ઉપર હાથ મૂકજો કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે નગરપાલિકાનો કોર્પોરેટર હોય, કોઈ એવું તો નહીં કે વિરંગામ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો નથી દેખાતા. હા, કોંગ્રેસ તો 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, આમ આદમી 5 વર્ષ ક્યાંય દેખાય નહીં, પણ ચૂંટણી આવે એટલે આવી જ જાય. ચૂંટણી આવે એટલે અપક્ષો આવી જાય, ચૂંટણી આવે એટલે આ બધી પાર્ટીઓ આવી જાય. લોકોની વચ્ચે જનસેવાના માધ્યમથી લોકોની સેવા કરવાનો જો કોઈ સંકલ્પ હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર, એમના માર્ગદર્શન હેઠળ માન્ય ભૂપેન્દ્રભાઈની આ ટીમ આ વિકાસના કામોની સાથે જનસેવાના કામો અવિરત કામ કરી રહ્યા છે. મારી આપ સૌને વિનંતી છે કે વિરંગામ નગરપાલિકાની અંદર પણ અનેક અપક્ષ લોકોએ ફોર્મ ભર્યા. કોંગ્રેસનો તો ઉમેદવાર નથી જગ્યા. તમે વિચારો, વિરંગામ નગરપાલિકાની 36 બેઠક ઉપર એક કોંગ્રેસી ઉમેદવાર નથી મળ્યો. અપક્ષ લડાવે છે. કેમ અપક્ષ લડાવે છે? કેમ કે એમની પાસે ઉમેદવાર નથી. કોને લડાવે છે? તો કે ભાઈ આનાથી નારાજ હોય, આને ટિકિટ મળી તો એના કુટુંબમાંથી કોકને લાવીને. એવી રીતે અપક્ષ ચૂંટણીઓ લડાવવાનું કામ એ કોંગ્રેસ કરે છે. હંમેશા લોકોને ડિવાઈડ કરીને રૂલ કરવાની નીતિ જે કોંગ્રેસની છે એના કારણે આપણા વિસ્તારની અંદર હંમેશા કોંગ્રેસ કંઈક ને કંઈક ગતકડા કરતી હોય, પણ વિરંગામ વિધાનસભાની જનતા હંમેશા નિર્ણય કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરતી હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે કામ કરતી હોય છે. તો મારી આપ સૌને વિનંતી છે, દરેક સમાજના લોકોને વિનંતી છે કે એકમાત્ર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 500 વર્ષ પછી પાવાગઢે માતાજીની ધજા ચડી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચડી. 370ની કલમ કોઈ હટાવી હોય તો ભારતીય જનતા પાર્ટીએ હટાવી. 5000 વર્ષ પછી અયોધ્યાની અંદર મારા તમારા ઈષ્ટદેવ એવા પ્રભુ શ્રી રામનું કોઈ મંદિર બનાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. આજે વિકાસની સાથે સાથે વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. ચાહે કાશી હોય, ચાહે સોમનાથ હોય, ચાહે દ્વારકા હોય, મહાકાલેશ્વર હોય, આ તમામ જગ્યાએ વિકાસના કામોની સાથે સાથે તમારી અને મારી જે વિરાસત છે એ વિરાસતને જો કોઈ સાચવવાનું કામ કરતું હોય ને તો મારી અને તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરે છે. આ ભાજપે આપણો પરિવાર છે અને જો એ કામ સાથે આપણે આગળ વધીશું તો હું નિશ્ચિત રૂપે એવું માનું છું કે વિકાસની ગતિને ખૂબ વેગ મળવાની છે.
અનેક વિકાસના કામો હાથ ઉપર અત્યારે છે, અમુક વિકાસ કામો તો પ્રગતિ હેઠળ છે. એટલે તમે એવું માનો કે આવનારા દિવસની અંદર તમે અને મેં જે કલ્પના કરી છે ને એવું વિરંગામ બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને અટલ બિહારી વાજપેયી સાહેબ હંમેશા કહેતા, એ વખતે મુંબઈની અંદર બહુ વર્ષો પહેલા એમની સભા થયેલી ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની કોઈ સીટ નથી, છતાં પણ એમણે કીધું હતું કે ભાઈ એક દિવસ અમારી સરકાર બનશે. આજે દેશની અંદર સરકાર બની, અનેક વિકાસના કામો, અમુક વિરાસતના કામો જે ન કલ્પના કરી શકીએ એવા કામો થઈ ગયા છે. અને એક કોઈ એક સમાજ કે એક ધર્મ માટેની, દરેક ધર્મ માટેની ચિંતા એ કરતા હોય છે. માત્ર ચૂંટણી આવે ત્યારે મેદાનમાં દેખાય અને ચૂંટણી પૂરી થતા જ કોઈની સાથે બેસી જાય. ઠગોને તક અપાય નહીં, આવા અપક્ષોથી ચેતજો. વિરમગામ નગરપાલિકામાં મારી ખાસ વિનંતી છે, અપક્ષોથી ચેતજો. તમારો મત કિંમતી છે, વેડફાય નહીં. જીતશે વિરમગામ, જીતશે ભાજપ. અને એક વાત બહુ ક્લિયર છે, આ વખતે વિરમગામની અંદર 26 પારના નારા સાથે આગળ આપણે વધવું છે. વિરમગામ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આપ મેદાન છોડીને તો ભાગી ગયા છે. અપક્ષોની પણ વિરમગામની જનતા જમાના જપ્ત કરવાની છે. માત્ર વિરમગામની અંદર કમળ ખીલવાનું છે. આમ વિરંગામમાં જે પ્રકારે ચૂંટણીઓ યોજાવાની છે તેમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ આ નગરપાલિકામાં પણ ભૂતકાળમાં ભાજપ છે તેમાં આંતરિક વિવાદો અને વિખવાદો હતા. અને વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ આ મામલે નારાજગી દર્શાવી ચૂક્યા છે. અને જે વખતે હવે અત્યારે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને ભાજપના ઉમેદવાર જીતાડવા માટે પણ હવે હાર્દિક પટેલ સહજ છે તે મેદાને આવ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.